તો નર્મદા જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર સી.કે. ઉધાડની અધ્યક્ષતામાં નાગરિક સંરક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। બેઠકમાં જિલ્લાના વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરીને કુદરતી કે માનવ સર્જિત આફતો દરમિયાન તંત્રને સહયોગ આપવા માટે સહમતિ ઘડી કાઢવામાં આવી। અધિક નિવાસી કલેક્ટર સી.કે. ઉધાડે જણાવ્યું કે જ્યારે પણ આકસ્મિક પરિસ્થિતિ ઊભી થાય ત્યારે વહીવટી તંત્રની સાથે રહી સંકલિત રીતે કાર્ય કરી નાગરિકોની સુરક્ષા, રાહત અને બચાવ માટે આગળ આવવું જરૂરી છે। તેમણે દરેક એનજીઓને અપીલ કરી કે તેઓ પોતાના સ્વયંસેવકોની યાદી તૈયાર રાખે અને એક્શન પ્લાન બનાવી વોટ્સએપ ગ્રુપ દ્વારા તંત્ર સાથે સતત સંપર્કમાં રહે। બેઠક દરમિયાન ખાસ કરીને પાણી, આરોગ્ય, બાળકો, વૃદ્ધો, પશુપાલન અને સ્થળાંતર જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। આવા સંજોગોમાં ખોરાક, દવા, રક્ત અને આરોગ્ય સહાય ઉપલબ્ધ રહે તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓએ પૂર્વ તૈયારી રાખવી જરૂરી હોવાનું તંત્રે જણાવ્યું। આજે અમે જિલ્લાના એનજીઓ સાથેની એક મીટિંગ રાખેલી હતી, જેમાં 43 એનજીઓ જિલ્લામાં નોંધાયેલા છે। એ એનજીઓને નાગરિક સંરક્ષણ અને આવનાર સમયની અંદર કોઈ આપત્તિજનક સ્થિતિ સર્જાય તો કઈ રીતે વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પડી શકે એનું માર્ગદર્શન માટેની એક મીટિંગ હતી, જેમાં એનજીઓ દ્વારા અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ માટે હકારાત્મક પ્રતિસાદ આપેલો છે। અલગ અલગ સ્થિતિની અંદર બ્લડ માટેની રિક્વાયરમેન્ટ હોય કે પછી આપત્તિજનક સમયમાં મેસેજ આપવાના હોય, લોકોના બચાવ માટેની કાર્યવાહી કરવાની હોય, લોકોને આવશ્યક સેવાઓ પૂરી પાડવાની હોય, પુરવઠો હોય, પાણી હોય, આ બધા માટે છે એ લોકો આવતા સમયની અંદર કેવી રીતે મદદરૂપ થઈ શકે એની માહિતી માટે આજે અમે મીટિંગ કરેલી હતી, જેમાં એ લોકોની ભવિષ્યમાં અમે ટ્રેનિંગ પણ રાખશું અને દરેક ગામે ગામ છે નાગરિક સંરક્ષણ દળ માટે નો એક લિસ્ટ તૈયાર થાય અને એ લોકો છે આમાં એક્ટિવ ઇન્વોલ્વ થાય એ ઉદ્દેશ સાથે આજની મીટિંગ કરેલી હતી, જેમાં એનજીઓએ એકદમ સ્વૈચ્છિક રીતે ભાગ લઈ અને અમને પૂરા સહકારની ખાતરી આપેલી છે।